ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની પણ શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, નિશ્ચય દરેક માણસ આભાસ રૂપે હાલે ચાલે છે. નિશ્ચય તે મિથ્યા ગભરાય છે, તે સંગ્રહ કરે છે અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી. ગીતશાસ્ત્ર 39મું ગીત અને 6ઠ્ઠી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચન આપણને જીવનની જે સાચી હકીકત છે, વાસ્તવિકતા છે, એ સમજાવે છે. માણસનું જીવન આભાસરૂપ છે. આપણે આ દુનિયામાં થોડા સમય માટે આવીએ છીએ અને થોડા સમય પછી આ દુનિયા છોડીને જવાનું છે. છતાં ઘણીવાર આપણે એવું જીવીએ છીએ કે જાણે આપણે બસ અહીં જ હંમેશાને માટે રહેવાના છીએ અથવા તો રહેવાના હોઈએ. જીવનમાં ઘણી વસ્તુઓ મેળવવા માટે આપણે દોડાદોડ કરીએ છીએ. ધન, દોલત, માલ, મિલકત, માન, સન્માન, હોદ્દા અને ભવિષ્યની સુરક્ષા. આપણે સંગ્રહ કરીએ છીએ, આયોજન કરીએ છીએ અને ભવિષ્ય માટે ચિંતા કરીએ છીએ. પરંતુ વચન આપણને એક મહત્વનો પ્રશ્ન પૂછે છે કે આ બધું કોણ ભોગવશે એ તે જાણતો નથી. એનો અર્થ એ નથી કે આપણે મહેનત ન કરવી જોઈએ કે ભવિષ્ય માટે આયોજન ન કરવું જોઈએ, પરંતુ આપણું આખું જીવન માત્ર આ ક્ષુલ્લક, દુન્યવી, નાશવંત, ક્ષણિક વસ્તુઓ મેળવવામાં જ ન વીતે. કારણ કે જે વસ્તુઓ આજે આપણા હાથમાં છે તે કાલે આપણા હાથમાં હશે જ એવું જરૂરી નથી. ઘણીવાર માણસ પૈસા અને સંપત્તિ માટે એટલો બધો ગભરાય છે, એટલી બધી ચિંતા કરે છે કે તેની શાંતિ જતી રહે છે, છીનવાઈ જાય છે. આવતીકાલની ચિંતા એ માણસનું આજ બગાડે છે અથવા તો આજનું જે સુખ છે એ છીનવી લે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવે છે કે જીવનની ચિંતા કરતાં પહેલાં કશાની ચિંતા ના કરો એમ કહ્યું છે. એ જીવનની ચિંતા કરતાં પહેલાં આપણે દેવના, ઈશ્વરના રાજ્યને અને તેના ન્યાયપણને શોધવું જોઈએ. યાદ રાખીએ કે આપણે કોઈ પણ વસ્તુઓના માલિક નથી. ભલે એ આપણા અધિકારમાં હશે, આપણે ભોગવટો કરતા હશે કે ગમે તે હશે, પણ તેના આપણે માલિક નથી. પરંતુ એ પ્રત્યેક જે આપણને આ પૃથ્વી પરના જીવનમાં મળે છે એ ઈશ્વર દ્વારા સોંપવામાં આવેલું છે ને આપણે માત્ર તેના ભંડારી અથવા તો કારભારી છીએ. આપણને જે કંઈ મળ્યું છે, સમય હોય, ધન હોય, સંપત્તિ હોય, શક્તિ હોય, કુટુંબ હોય, પ્રતિભા હોય, ગમે તે હોય, અસંખ્ય તકો હોય, તેનો ઉપયોગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાને માટે કરવો જોઈએ. વિચારીએ, મારું જીવન ક્યાં જઈ રહ્યું છે? મારી સૌથી મોટી ચિંતા શેની છે? હું શું ભેગું કરી રહ્યો છું અથવા તો ભેગું કરી રહી છું? અને જો આજે મારું જીવન પૂર્ણ થઈ જાય, પેલા વ્યક્તિને કહેવામાં આવ્યું કે આજ રાત્રે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે, તો મારી પાસે પ્રભુ માટે શું હશે? આ બધું તો છે જ, જે મેળવ્યું છે, દોડાદોડ કરીને, ઊંધું છતું કરીને ભેગું કર્યું છે, એ તો બધું છે જ. પણ પ્રભુ માટે શું? આ પ્રશ્નો બીવડાવવા માટે નથી, પરંતુ આપણું જીવન યોગ્ય દિશામાં લાવવા માટે છે. દુનિયાવી વસ્તુઓ પાછળ દોડવાથી થોડા સમય માટે ક્ષણિક આનંદ મળી શકે છે, પરંતુ પ્રભુ સાથેનો જે સંબંધ છે આપણને એવી શાંતિ આપે છે જે જગત આપી શકતું નથી. અને તેથી ગભરાઈએ નહીં, પરંતુ વિશ્વાસથી જીવીએ. સંગ્રહ કરીશું તો પણ માત્ર પોતાના માટે નહીં,
પરંતુ જરૂરિયાતમંદો માટે અને ઈશ્વરના રાજ્યના માટે તેનો ઉપયોગ કરીશું અથવા તો કાર્ય માટે એ કરીશું. આપણે જીવનને વધુ અર્થપૂર્ણ બનાવીએ, કોઈને મદદ કરીએ, કોઈને પ્રોત્સાહન આપીએ, દુઃખી વ્યક્તિને આશ્વાસન આપીએ અને પ્રભુના પ્રેમને આપણા જીવન દ્વારા લોકો સુધી પહોંચાડીએ. કારણ કે અંતે આપણા જીવનની કિંમત આપણે કેટલું ભેગું કર્યું એમાં નથી, પરંતુ આપણે કેટલો પ્રેમ આપ્યો, કેટલો પ્રેમ મેળવ્યો, કેટલું મેળવ્યું ને કેટલું વહેંચ્યું અને પ્રભુ માટે કેટલું જીવ્યા એમાં મહત્ત્વ સમાયેલું છે. અને તેથી એ બાબતે ફરી એકવાર વિચાર કરીએ અને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણે સર્વને સહાય થતા મદદ કરીએ. નમીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને સમજવા સહાય કરો કે અમારું જીવન આ દુનિયામાં ક્ષણિક છે. અમને વ્યર્થ ગભરામણ, લોભ, દુનિયાવી વસ્તુઓની પાછળની દોડથી બચાવો. અમને શીખો કે જે કંઈ તમે અમને આપ્યું છે તેનો ઉપયોગ તમારા મહિમા માટે કરીએ. અમારા પરિવારને, અમારા કાર્યને, અમારી સંપત્તિને અને અમારા સમયને તમારા હાથમાં સોંપીએ છીએ. જ્યારે ભવિષ્યની ચિંતા થાય ત્યારે અમને યાદ કરાવો કે તમે અમારી સાથે છો. અમને વિશ્વાસ, સંતોષ અને શાંતિથી જીવવાની કૃપા આપો. અમારું જીવન એવું બનાવો કે અમારા દ્વારા અન્ય લોકોને આશીર્વાદ મળે અને લોકો અમારા જીવનમાં તમારો પ્રેમ જોઈ શકે. અમને એવી બુદ્ધિ આપો કે અમે પૃથ્વી પરની ક્ષણિક વસ્તુઓ કરતાં સ્વર્ગીય અને અવિનાશી બાબતોને વધુ મહત્ત્વ આપીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.